હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 10 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે ક્લેર મઝમુદાર છે, તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે, ક્લેર મઝુમદાર, તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ક્લેર મઝમુદાર. અને અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝમુદાર શો છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે કિરણ મઝુમદાર શો, અને તેઓએ તેમની ભત્રીજી છે આ ક્લેર મઝુમદાર, અને તેઓને તેના ઉત્તરાધિકારી તરીકે જાહેરાત છે તે કરી છે. હવે વાત કરીએ આપણે ક્લેર મઝુમદારની, તો તેઓ 37 વર્ષીય છે અને બાયોલોજિસ્ટ છે, કેન્સર બાયોલોજિસ્ટ. અને તેણીએ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MITમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી PhD અને MBA છે તે કર્યું છે. તે હાલમાં બાયોકોન દ્વારા સમર્પિત નાસ્ડેક લિસ્ટેડ કંપની છે બિકારા થેરાપ્યુટિક્સ, તેના સ્થાપક અને CEO છે. અને સાથે સાથે આ જે કંપની છે તેમાં શ્રી હાસ તાંબે બાયોકોન લિમિટેડના નવા CEO અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકેનો કાર્યભાર છે તે પણ સંભાળ્યો છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ત્યાર પછી જોઈએ આપણે બીજી અગત્યની નિમણૂક. તો હાલમાં જ વોડાફોન આઈડિયા એટલે કે VI દ્વારા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કુમાર મંગલમ બિરલા છે, તેઓની નિમણૂક હાલમાં જ છે તે કરાઈ છે. રોહિત જૈન, જેઓને RBIના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો શશી શેખર વેમ્પતિ, જેઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રખ્યાત ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાંત પ્રસૂન જોશી છે, તેઓની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. તો ડૉક્ટર જોરામ અનિયા, જેઓ નીતિ આયોગના ઉત્તર પૂર્વના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય છે તે બન્યા છે. અને અનુગ્રહ નારાયણ દાસ, જેઓ ડિફેન્સ એકાઉન્ટના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. નિખિલ ટંડન, જેઓને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીના વચગાળાના ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 અનુસાર કયો દેશ વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરનાર દેશ છે? તો પહેલાં તો રેમિટન્સ શું છે તેના વિશે પણ આપણે જાણીશું. તો હાલમાં જે આપણો ભારત દેશ છે તે સૌથી વધારે રેમિટન્સ પ્રાપ્ત કરનાર દેશ છે તે વિશ્વમાં બન્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તો મેં તમને કીધું એમ કે રેમિટન્સ શું છે, તો વિદેશથી મોકલેલા નાણાં જે રેમિટન્સ તરીકે ઓળખાય છે. તો સૌથી વધારે જે વિદેશથી નાણાં જે મોકલવામાં આવ્યા છે તો તે ભારત દેશ છે તેઓએ પ્રાપ્ત કરેલા છે. એટલે કે તાજેતરમાં જે વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ ભારત છે તે વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરનાર દેશ છે, એટલે કે વિદેશથી મોકલેલા નાણાંને પ્રાપ્ત કરનાર દેશ છે તે ભારત બન્યો છે. હવે તેની આવક કરીએ તો 2024માં $137.67 બિલિયન એટલે કે 11.5 લાખ કરોડનું રેમિટન્સ છે તે મેળવ્યું છે. અને ભારત છે તે આ યાદીમાં પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે મેક્સિકો છે, ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ છે. અને $100 બિલિયન આંકડો વટાવનારો વિશ્વનો એકમાત્ર દેશ છે તે પણ આપણો ભારત દેશ બન્યો છે. અને સાથે સાથે બીજો એક અગત્યનો પોઈન્ટ છે જેનો સમાવેશ અહીં કરેલો છે કે ભારત પાસે વિશ્વનો સૌથી મોટો ડાયસ્પોરા એટલે કે વિદેશમાં વસતા લોકો છે. ડાયસ્પોરા એટલે કે વિદેશમાં વસતા લોકો છે તે ભારત પાસે સૌથી વધારે છે, અને તેની સંખ્યાની વાત કરીએ તો તે 19 મિલિયનથી પણ વધારે છે. હવે વાત કરીએ આપણે ભારતના અગત્યના પોઈન્ટની. તો મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની જે બેઠક છે તેનું આયોજન ભારત કરશે. ભારતમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારત છે તે હાલમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક બન્યું છે. પ્રથમ ક્રમે કોણ છે? તો ચીન છે, જ્યારે બીજા ક્રમે છે તે ભારત છે. ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા શરૂ કર્યું છે. ભારત છે તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ બન્યો છે. પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર તાઇવાન છે. ભારત છે તે નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બન્યો છે. તો સાથે સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે તે પણ ધરાવે છે.
ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું. તાજેતરમાં વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દર વર્ષે 8 મેના રોજ આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ થેલેસેમિયા ડે જે દર વર્ષે 8 મેના રોજ તેની ઉજવણી છે તે વિશ્વભરમાં કરવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો જે આનુવંશિક રક્ત વિકાર વિશે જાગૃતિ લાવવા માટે અને તેના વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂકવા માટે આ જે દિવસ છે વિશ્વ થેલેસેમિયા દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે. હવે થેલેસેમિયા શું છે? તો તે છે કે તે માતા પિતા દ્વારા બાળકોમાં ઉતરતો એક આનુવંશિક રોગ છે, જેમાં બાળકના શરીરમાં હિમોગ્લોબિન છે તેનું ઉત્પાદન ઘટી જાય છે અને લગ્ન પહેલાં આને અટકાવવા માટે HPLC ટેસ્ટ કરાવવો એ આ રોગને અટકાવવા માટેનો સૌથી અસરકારક માર્ગ છે. ત્યાર પછી બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો હાલમાં જ એટલે કે 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તેની પણ ઉજવણી થઈ. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ છે તે ઉજવણી કરવામાં આવી. વિશ્વ ટૂના છે તે એક પ્રકારની માછલી છે. 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ છે તેની ઉજવણી થઈ. તો 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. તો 6 મેએ રાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થઈ. તો 7 મેએ વિશ્વ એથ્લેટિક દિવસ છે તે ઉજવવામાં આવ્યો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ મોટી વાણિજ્યિક મિની અને માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપિત થશે? તો આ જે ફેક્ટરી છે તે હાલમાં જ ધોલેરા ખાતે સ્થાપિત કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની પ્રથમ મોટી વાણિજ્યિક એટલે કે મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી છે તે ગુજરાતના ધોલેરા છે ત્યાં સ્થાપિત કરવામાં આવશે. અને આ જે પ્રોજેક્ટ છે તેને મે 2026માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી છે તે આપવામાં આવી છે. આ જે ફેક્ટરી છે તે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા સ્થાપિત છે તે કરવામાં આવશે અને તે ગેલિયમ નાઇટ્રાઇડ ટેકનોલોજી પર આધારિત હશે, જે ઉચ્ચ પાવર અને ફ્રીક્વન્સી માટે જાણીતી છે. અને ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ બનાવવાનું તેનું વાર્ષિક લક્ષ્ય છે. હવે ધોલેરા તો તે ગુજરાતમાં આવેલું છે. તો ગુજરાત વિશેના અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ CIL એટલે કે કોલ ઇન્ડિયા લિમિટેડે તાજેતરમાં ગુજરાતના જે બનાસકાંઠા જિલ્લો છે તેના ડીસા તાલુકાના ભદ્રમાલી ગામ ખાતે 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત પોલીસ દ્વારા નરિત AI નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી છે. તો ગુજરાત સરકારે AQI અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરી છે. જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યના કચ્છમાં છે તે થયો છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત છે તેને તમે ભારતના નકશામાં જોઈ શકો છો, પશ્ચિમ દિશામાં આવેલું છે. તેનો સ્થાપના દિવસ 1 મે 1960 મહાગુજરાત આંદોલન બાદ થયો છે. હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હાલના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા. અને પ્રથમ રાજ્યપાલ હતા શ્રી મહેન્દી નવાબ જંગ. અને આ પ્રશ્ન છે તે વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક જે 2004માં થઈ. રાણીની વાવ જે પાટણ ખાતે આવેલી છે 2014માં. ઐતિહાસિક શહેર અમદાવાદ જે 2017માં, જેને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્ન છે તે પણ પૂછાઈ ચૂક્યો છે કે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી કયું છે? તો તે આવશે અમદાવાદ. અને ધોળાવીરા કચ્છ આ સાઇટ છે તે 2021માં હડપ્પન સંસ્કૃતિના સ્થળ તરીકે ઓળખાઈ આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું બીજું સંસ્કરણ કયા શહેરમાં યોજાયું હતું? તો આનું જે સંસ્કરણ છે તે જયપુર ખાતે યોજાયું હતું, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો જોઈન્ટ, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તાજેતરમાં જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ એટલે કે JCCનું બીજું સંસ્કરણ છે તે જયપુર રાજસ્થાનમાં 7 અને 8 મેના રોજ યોજાયું હતું. આ 2 દિવસીય હતી કોન્ફરન્સ, જેમાં જયપુરમાં ભારતીય સેનાના સપ્તશક્તિ કમાન્ડ એટલે કે સાઉથ વેસ્ટર્ન કમાન્ડના મુખ્ય મથક ખાતે આ જે કોન્ફરન્સ છે તેનું આયોજન થયું હતું. અને આ વર્ષની થીમ છે તે છે નવા ક્ષેત્રોમાં સૈન્ય ક્ષમતા એટલે કે મિલિટરી કેપેબિલિટી ઇન ન્યૂ ડોમેન્સ. તે છે તે રાખવામાં આવી હતી. અને તેની મુખ્ય વિશેષતા કઈ હતી? તો આ જે કોન્ફરન્સ છે તે ઓપરેશન સિંધુની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ હતી, જેમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ છે
તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે, અને તેઓએ આ પ્રસંગે સિંદૂર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને વિઝન 2047 દસ્તાવેજ છે તે પણ લોન્ચ કર્યા છે, અને તમે સ્ક્રીન ઉપર તે અહીં જોઈ શકો છો. હવે બીજી અગત્યની, જયપુર છે તે રાજસ્થાનનું કેપિટલ છે, અને રાજસ્થાનની વાત કરીએ તો ભારતીય સેનાએ રાજસ્થાનના જેસલમેર સ્થિત પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે બ્રહ્માસ્ત્ર કવાયત છે તે યોજી હતી. રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 છે તે પણ શરૂ કરી. એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રાજસ્થાન નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે છે. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત હાથ ધરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટર ઉડાડી અને ઇતિહાસ રચ્યો છે. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટ્રેલા 10 મિસાઇલ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં શાળાના બાળકોમાં પ્રારંભિક તબક્કાની વિકલાંગતાઓને ઓળખવા માટે એનસીઈઆરટીએ કઈ એપ્લિકેશન વિકસાવી છે? તો હાલમાં જ એનસીઈઆરટી દ્વારા પ્રશસ્ત એપ છે તે વિકસાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પ્રશસ્ત એપ, અને શાળાના બાળકોમાં પ્રારંભિક તબક્કે વિકલાંગતાઓને ઓળખવા માટે એનસીઈઆરટી દ્વારા આજે પ્રશસ્ત એપ છે તે વિકસાવવામાં આવી છે. હવે પ્રશસ્ત એપનું ફૂલ ફોર્મ પહેલાં તો શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ, જેનું ગુજરાતીમાં અર્થ થાય છે પૂર્વ મૂલ્યાંકન સર્વગાહી તપાસ સાધન, અને તાજેતરમાં તેનું અપગ્રેડેડ વર્ઝન પ્રશસ્ત 2.0 છે તે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ જે એપ્લિકેશન છે તે RPWTD એક્ટ 2016 હેઠળ આવતી તમામ 21 પ્રકારની જે વિકલાંગતાઓ છે તેને આ જે પ્રશસ્ત એપ છે તે ઓળખવામાં મદદ કરે છે. હવે કોના માટે ઉપયોગી છે? તો તે મુખ્યત્વે શાળાના શિક્ષકો, આચાર્યો અને વિશેષ શિક્ષકો જે સ્પેશિયલ એજ્યુકેટર છે તેના માટે બનાવવામાં આવી છે, અને જેથી તેઓ બાળવાટિકાથી લઈ અને ધોરણ 12 સુધીના બાળકોની તપાસ છે તે કરી શકે છે. તાજેતરમાં કઈ પ્રખ્યાત ન્યૂઝ ચેનલના સ્થાપક ટેડ ટર્નરનું 87 વર્ષની વયે અવસાન થયું છે? તો ટેડ ટર્નર જેઓ CNN ના સ્થાપક હતા, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પ્રખ્યાત સમાચાર ચેનલ CNN ના સ્થાપક ટેડ ટર્નર, અને તેઓનું હાલમાં જ ફ્લોરિડાના તેના નિવાસ સ્થાને 87 વર્ષની વયે અવસાન થયું છે. હવે 1 જૂન 1980ના રોજ વિશ્વની પ્રથમ એકમાત્ર 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલ હતી CNN, જેનું ફૂલ ફોર્મ છે કેબલ ન્યૂઝ નેટવર્ક. આની સ્થાપના છે તે 1 જૂન 1980માં કરી હતી. CNN ઉપરાંત TBS, TCM અને કાર્ટૂન નેટવર્ક જેવી જાણીતી ચેનલોની શરૂઆત છે તે પણ ટેડ ટર્નર દ્વારા કરવામાં આવી હતી. તેઓ એટલાન્ટા બ્રેવ્સ બેઝબોલ ટીમના માલિક પણ હતા, અને સાથે સાથે તેઓએ યુએનને $1 બિલિયન છે તેનું માતબર દાન છે તે પણ આપ્યું હતું. અને તેઓ સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે માઉથ ઓફ ધ સાઉથ અને કેપ્ટન આઉટરેજિયસ તરીકે પણ ઓળખાતા હતા. આ ઉપનામો તરીકે પણ તેઓ જાણીતા હતા. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કૃષિ મંત્રાલય દ્વારા 2 દિવસીય કૃષિ કાર્યક્રમ ફ્રૂટ હોરાઇઝન 2026 કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો હાલમાં જ તે લખનઉ ખાતે આયોજિત થયો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં જે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 2 દિવસીય ફ્રૂટ હોરાઇઝન 2026નું આયોજન છે તે ઉત્તર પ્રદેશ રાજ્યના લખનઉ શહેરમાં કરવામાં આવ્યું હતું, અને આ જે કોન્ફરન્સ છે તે લખનઉ સ્થિત ICAR એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચર ખાતે યોજાઈ હતી. અને તેનો ઉદ્દેશ્ય શું હતો? તો ફળોના ઉત્પાદનમાં વધારો કરવો, સાથે સાથે તેની ગુણવત્તા સુધારવા, પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને મજબૂત કરવા માટે, અને વૈશ્વિક બજારમાં ભારતની નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત છે તે કરવામાં આવ્યું હતું. અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે તે રહ્યા હતા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંરક્ષણ નીતિ સંવાદનું 10મું સંસ્કરણ નવી દિલ્હીમાં યોજાયું હતું? તો હાલમાં જ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સંરક્ષણ નીતિ સંવાદનું 10મું સંસ્કરણ યોજાયું હતું, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ નીતિ સંવાદ એટલે ડિફેન્સ પોલિસી ટોક્સનું 10મું સંસ્કરણ છે તે 8 મે 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયું હતું, જેમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ છે તે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ છે તેઓના દ્વારા થયું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી બર્નાર્ડ ફ્લિપ છે તેઓએ તેનું નેતૃત્વ છે તે કર્યું હતું. અને આ જે બેઠક છે તેમાં દરિયાઈ સુરક્ષા, સંયુક્ત સૈન્ય અભ્યાસોની વધતી આવર્તન અને જટિલતા, સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ અને તાલીમ વિનિમય કાર્યક્રમો પર ભાર છે તે મૂકવામાં આવ્યો હતો.
નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન પરિષદ ક્યાં યોજાયો હતો? તો હાલમાં તે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન પરિષદ છે તે નવી દિલ્હીમાં જે આ પરિષદ છે તે નવી દિલ્હી ખાતે કેન્ટોનમેન્ટ સ્થિત માણેકશા સેન્ટર ખાતે યોજાઈ હતી, જે 2 દિવસીય હતી, 9 અને 10 મે 2026. તેનું આયોજન છે તે આ પરિષદનું આયોજન આર્મી હોસ્પિટલ એટલે કે રિસર્ચ એન્ડ રેફરલના નેત્ર ચિકિત્સા વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટી એટલે કે AIOSના સહયોગથી થયું હતું. અને તેનું જે ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ છે તેઓના દ્વારા આજે કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા છે તે 34થી વધારી અને કેટલી કરવાની મંજૂરી આપી છે? હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશોની સંખ્યા છે તે 34થી વધારી અને 38 કરવા માટેની મંજૂરી છે તે આપી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. તો આનો સાચો જવાબ છે તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે તમામ વિડીયો છે તેને જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.